પરમ પૂજ્ય શ્રી લોમ બાપુની અખંડ તપસ્યા તેજ પુંજ રૂપી ધજાડાની પુણ્ય ભૂમિ એટલે સાયલા તાલુકાના ધજાડાની પાવન ભૂમિ અને ત્યાં આવેલ પૂજ્ય લોમ બાપુની ચેતના આજે પણ જાગૃત છે એવી એક જગ્યા એટલે લોમેવ ધામ. ગેબી શિષ્ય પરંપરાથી લઈ પોતાના પૂર્વજ જાદરા બાપુની વંશ પરંપરાગત ભક્તિની જાગતી જ્યોત રાખનાર, દુખિયાના દુઃખ દૂર કરનાર, અહર્નિશ પ્રભુના સ્મરણ કરી પાછળની પેઢીએ પણ પીરાઈ વારસામાં આપી પોતાની દેહલીલા સંકેલી અને અનંતની વાટ પકડી એવા પ્રાતઃસ્મરણી પૂજ્ય લોમ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરતા આ માહિતીરૂપી પુષ્પો ભવિષ્યની પેઢી માટે ભક્તિ, શ્રદ્ધા, સંસ્કાર અને વિશ્વાસ આસ્થા સાથે જાગૃત રહેશે. સૌરાષ્ટ્રની ગેબી પરંપરાના વટવૃક્ષની વાત કરતા હોય ત્યારે આ વૃક્ષરૂપી આંબામાં લોમેવ ધામની ડાળીઓ પણ આજે ગુજરાતને શોભાવી રહી છે. કારણ કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખરે સંતના સંત. વર્તમાન મહંત શ્રી પૂજ્ય ભરત બાપુનું સાદું, સરળ, સહજ અને શાંત જીવન જે આજે જાદરા બાપુની અમૂલ્ય મૂડી સાચવી રહ્યું છે. કારણ કે અત્યારના સમયના અનુસંધાને વ્યસન મુક્તિ, ક્લેશ મુક્તિ, સત્સંગ, અમૃતધારા આવા અનેક અભિયાનો તો ખરા જ, પણ સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઇનામ વિતરણ, વાંચન ક્ષેત્રે પુસ્તકાલય, ભોજનાલય, ગૌશાળા, અશ્વશાળા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિને જેઓ આજે વેગ આપી રહ્યા છે. અને આજે આપણે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ પરમ પૂજ્ય શ્રી લોમ બાપુની જગ્યા અને મંદિર જે સન 2015ની અંદર મોટા મંદિરનું નિર્માણ કાર્ય થયું, જેમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી અને રામદેવજી મહારાજ તથા પરમ પૂજ્ય શ્રી લોમ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા પૂજ્ય શ્રી ભરત બાપુના સોનેરા પ્રયાસોથી જ કરવામાં આવી હતી.